જેમણે મારી સાથે જેલ કાપી અને એમ કહી શકાય કે એક હરોળના અમે બધાય એવા રાજુભાઈ બોરખતરિયા હોય, ભાઈ મહેશભાઈ કોટડિયા હોય, રોહિતભાઈ ભુવા હોય, અને અન્ય કોઈ પણ વ્યક્તિ જે છે ભાવેશભાઈ બોરીસાગર હોય, આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને તાળીઓના ગડગડાટથી વધાવો. કારણ કે જેલ અઠવાડિયું કાપવી અઘરી લાગે ને એ કોઈ વાઘ ગુના વગર. આ તો વાઘ ગુના વગર ગુજરાતના ખેડૂતો માટે 2 મહિના સુધી લોકો જેલમાં રહીને આવ્યા અને અમે પોણા 4 મહિના કાપીને આવ્યા. પણ આડું એકવાર જેલમાં જતા રહે એટલે ડર નીકળી જાય હોય, એટલે ચિંતા કરવા જેવું નથી, જવાય ખરું. લોકોના પ્રશ્ન માટે, લોકોની વેદના માટે જેલમાં ગયા હોય ડર નીકળી જાય, અને ડર નીકળી જાય તો ડર કે આગે જીત હે, એ બધાને ખબર છે. જો ડર નીકળી જાય તો ડર કે આગે જીત હે, એ બધાને ખબર છે. એટલે જેલમાં સારા કામ માટે જઈએ તેમાં કઈ વાંધો નથી. પણ આજે તમારી વચ્ચે જ્યારે અમે આવ્યા છીએ, ખેડૂતોની યાત્રા લઈને આવ્યા છે. સોમનાથની ધરતીમાંથી આ યાત્રા શરૂ થઈ, પોરબંદરની ધરતીમાં મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને આવ્યા છે. દ્વારકાની અંદર દ્વારકાધીશના આશીર્વાદ લઈને આવ્યા છે. અઢળક ખેડૂતોના આશીર્વાદ, અઢળક માતાઓના આશીર્વાદ લેતા લેતા આજે તમારી વચ્ચે તમારા આશીર્વાદ લેવા આવ્યા છે.